નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ચાંગોદ ખેતરમાંથી 70 મણનો તમાકુનો ઢગલો ચોરી ગયેલા તસ્કરોને ગણતરીના દિવસોમાં જ લાડોલ પોલીસે ઝડપી પાડ્યા. સમાચાર વિગતવાર જાણીએ તો ચાંગોદ ગામની સીમમાં સરકારી બોરવાડા ઓટા વિસ્તારના ખેતરમાંથી 70 મણ લગભગ 1400 કિલો જેટલી તમાકુનો તૈયાર ઢગલો ચોરી કરી ગયેલા તસ્કરોને લાડોલ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા છે. આ સાથે ચોરીમાં વપરાયેલા વાહનને પણ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર RS ડામોરના નેતૃત્વમાં કાર્યરત ટીમે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા અધિક પોલીસ અધિક્ષક DM ચૌહાણના નિર્દેશન હેઠળ ઝડપી તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આશરે 1280 કિલોગ્રામ લગભગ 64 મણ તમાકુ રિકવર કર્યો છે, જેની કિંમત આશરે ₹1,08,800 છે. આ ઉપરાંત ચોરીમાં વપરાયેલ પિકઅપ વાહન જેનો નંબર છે GJ09AU 3061 પર ₹2 લાખની કિંમત સાથે જપ્ત કરવામાં આવી છે. આમ કુલ મુદ્દામાલની કિંમત ₹3,08,800 થાય છે. પકડાયેલા 5 આરોપીઓમાં વિજેન્દ્રસિંહ ઝાલા હિંમતનગર, રવિકુમાર ઠાકોર વિજાપુર, રાકેશકુમાર ચૌહાણ વિજાપુર, વીરસિંહ સોલંકી હિંમતનગર અને કુલદીપસિંહ પરમાર હિંમતનગરનો સમાવેશ થાય છે. કામગીરીમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓએ સફળતાપૂર્વક તસ્કરોને ઝડપી પાડવામાં કાર્યવાહી કરી હોય તેવા લાડોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર RS ડામોર, પરેશકુમાર જયંતિલાલ, કિરણકુમાર શંકરલાલ, ASI રજનીકાંત ચિમનલાલ, ચમનજી વિઠાજી, ભાવિકકુમાર દિનેશભાઈ, શૈલેષભાઈ, ઈશ્વરભાઈ, રાજેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, વિશાલકુમાર, પ્રભાભાઈ અને વિપુલકુમાર રમણલાલ લાડોલ પોલીસમાં અગાઉ આ ગુનો રજીસ્ટર થયો હતો. આ ઝડપી કાર્યવાહીથી ખેડૂત પ્રવીણભાઈ પટેલ સહિત વિસ્તારના ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. લાડોલ પોલીસની આ સફળતા એક વખત ફરી સાબિત કરી છે કે અપરાધીઓને કાયદાનો હાથ ટૂંકો પડતો નથી. સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર YouTube ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ